કાંઈ વાંધો નહીં. પ્લેન તો પડી ગયું નહીં તો કોટાનું બધી ગોઠવણી થઈ ગઈ છે. હા એ તો થઈ ગઈ પણ હા અરે વાહ જો છે ને આમ છે. તો પછી આવી રીતનો ડાયરો હતો અને ડાયરો પૂરો કરીને સવારે 4 વાગે બે માણસ ને એની 10 વર્ષની દીકરી હાલ્યા જતા હતા જૂના જમાનામાં. એમાં રાજા એ વખતે આમ તો રાજા છે એ પ્રજાને સમજી શકે, રાજા એટલે દેવ કહેવાતા, પણ કોઈ ખબર વગરનું ક્યાંકથી આવી ગયેલું હોય છે, ઓચિંતાનું હક વગરનું, જેને બાપ દાદાએ કોઈ દી રાજ ન કર્યું હોય એવું આવી ગયેલું. એટલે એ રાજા આમ અગાસી ઉપર ઉભો હતો રાજા અને ઘુમરા મારે એટલે એને એટલે સમજણ નહીં આવેલી. બીજું આમ સારો માણસ હતો પણ સમજણ નહીં. એટલે એમાં ઓલા બે માણસ ને પતિ પત્ની ને એની 10 વર્ષની દીકરી બજારમાં હાલ્યા જતા હતા ને તો એ વાતો કરતા જતા હતા. તો દીકરી 10 વર્ષની દીકરી બોલી કે માં કડવું બહુ મીઠું હતું. એની માં કે કડવું તો મીઠું હતું પણ તુંબડું તો બહુ મીઠું હતું. તો એનો બાપ કે કડવું તુંબડું બે મીઠા હતા પણ ટેરવા જે મીઠા હતા હા 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 એમાં તો બહુ મજા આવી. એ ઓલો રાજા સાંભળી ગયો એટલે માણસોને ક્યાં બોલાવ્યો, જલ્દી બોલાવ્યો તો પકડીને લઈ આવ્યો કે મહારાજ માફ કરો અમારે હું ભૂલ, અમે તો હાલ્યા જતા હતા. ના ના ભૂલ કઈ નથી, ખાલી એક પ્રશ્ન કરવો છે કે હું અગાસી પરથી જોતો હતો તમે વાતો કરતા જતા હતા કે તો કે તમારી આ 10 વર્ષની દીકરી તમારી દીકરી છે ને કે દીકરી એમ બોલી કડવું બહુ મીઠું હતું. કડવું હોય તો મીઠું કેમ? તો તમારા પત્નીએ કીધું તુંબડું મીઠું હતું, તમે કીધું ટેરવા મીઠા, હું કોઈને આંગળીયું ટેરવા ખાઈને આવો છો, આ બધું છે હું એમ? એટલે આટલી વાત કરી તો 10 વર્ષની દીકરી માને આમ ઠૂહો મારીને કે માં આ તો ઓયલું લાગે છે, ઓયલું લાગે છે. એ કે એની માં કે ઓયલું નથી, ઓયલું હોય તો ઓયલું હોય ને. તો એનો બાપ કે આ ઓલ્યા વગરનું ઓયલું છે, બાકી છે ઓયલું. તો રાજા મૂંઝાણો, એ કે હજી ઓલું નથી હેળ હુજી તો આ બીજું શું આવ્યું એમ? હજી ઓલું આગલું હુજ્યું નથી તો આ બીજું શું આવીને ઉભું રહ્યું એમ? એટલે કે હવે તો બધું ફોડ પાડો, આખી વાત સમજાવો તો જ, બાકી નકર કાંઈ જવા નહીં દો તમને. કે મહારાજ માફ કરો, ભૂલ થાય, જે કાંઈ થવાનું તો અમને માફ કરી દો. એ કીધા જેવું નથી. નહીં તમે મને ગાળ્યું દીધી છે તો તમે તમારે એમ પાછો બોલો એ ગાળ્યું દીધી માફ, મારે આ બધું જાણવું છે. પછી કે અભય આપું છું તમને એમ. પેલા વચનની કિંમત હતી ને, અભય આપું છું. પછી કીધું મહારાજ એ તો એવું હતું, અમે ડાયરામાં હતા, ડાયરો સાંભળીને આવી છે. મારી દીકરીને છે ને કડવું મીઠું હતું એટલે કીધું કે મારી દીકરીને નરસિંહ મહેતાનું કડવા નામનું પદ આવે ગાવાનું, એને બહુ ગમ્યું એટલે કીધું કડવું બહુ મીઠું હતું. તો મારી પત્નીને રામસાગરમાં મજા આવી, તુંબડું હોય ને રામસાગરમાં, એ બહુ મીઠું લાગ્યું સૂર એના, એટલે કે તુંબડું બહુ મીઠું હતું, કડવું મીઠું હતું. તો મેં કીધું ટેરવા બહુ મીઠા હતા. એટલે બધા સંગીતકારો વગાડતા હતા એ બહુ મીઠા હતા. પણ તો કે આ ઓયલું ઓલ્યા વગરનું ઈ હું? એ કે ઈ તો આવી તળબદી ભાષા તમે અમારા રાજા અને રાજા હોવા છતાં પ્રજાની ગામઠી ભાષામાં જો સમજી ન શકતા હોય તો મારી દીકરી એની માને કીધું માં આ તો જનાવર લાગે છે, એટલે કે આ તો ઓયલું લાગે છે. તો એની માએ કીધું ઓયલું હોય તો ઓયલું હોય ને, જનાવર હોય તો કે પૂંછડું હોય ને. મેં કીધું આ ઓયલા વગરનું પૂંછડા વિનાનું જનાવર છે, પ્રજાની ભાષાને જો ન સમજી શકે તો એમાં બીજું શું આવે? પણ હું મૂળ આપણો ભગવાન મનોવિજ્ઞાનિક કેવો છે સાહેબ. તમે જુઓ કોઈ પણ ભગવાનનું ચિત્ર તમારે દોરવું હોય તો આખું ચિત્ર દોરો તો ખબર પડે કે આ ફલાણા 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 ભગવાન છે. પણ કૃષ્ણ ભગવાન કેવો મનોવિજ્ઞાનિક, સોનાના મુંગટ મણી બધું પહેરી હકત, પણ એક આફ્રિકાના હબસીનું 5 વર્ષનું બાળક હોય તો ભલે, અમેરિકાના ધોળિયાનું 5 વર્ષનું બાળક હોય તો ભલે, કે આપણું ભારતનું કોઈ જ્ઞાતિનું 5 વર્ષનું બાળક હોય એને તમે કડે કાળો દોરો બાંધો અને માથે મોરપીસ ભરાવો કાનુડો જ લાગે, બીજી કોઈ ઓળખાણ ન દેવી પડે. ભલા માણસ તમે વિચાર કરો, આ આપણી હારે રહીને નકર ઈ ભગવાન છે. ઈ વખતે ઈ ધારે ને મહાભારતના યુદ્ધમાં આમ કરીને આમ કરે તો આખું મહાભારત પૂરું. એના હાથની વાત છે ને, ઈ તો પરાત્પર બ્રહ્મ છે. ઈ તો જેને અનુભૂતિ ન હોય, આપણે એમ કહીએ કે આમ હોય ન હોય, માતાજી હોય ભગવાન હોય કે ન હોય, જેને અનુભૂતિ થાય એને બધી ખબર હોય. ઈ સ્ટેજે ભૂગવું પડે, પરબારે આપણે નિર્ણય લઈએ ન હાલે. એમનેમ છે બધું હાલ્યું આવે. ભજનોમાં રામસાગરમાં ગાતા ગાતા આંખમાંથી આહુડા રામસાગરના તાર ઉપર પડતા હોય અને એની ઝેણી ઉડતી હોય અને ભજન ગાતા ગાતા દેવાજ પંડિત જેવાય જે કીધું એ અટણે થાય છે ને બધું
એનો અર્થ એવો છે કે બધું ખબર જ. ઈ કેવા, અરે વૈજ્ઞાનિકો નાસા વાળા એમ કહી દીધું થોડા વાર પહેલા, આપ બધા જાણો છો કે અમે વર્ષોથી મથી અને વૈજ્ઞાનિકોએ ભેળું કરીને માપ કાઢ્યું ધરતીને અને સૂરજને કેટલું અંતર છે. એ આજથી 500 વર્ષ પહેલા તુલસીદાસે ઝાડવા હેઠ બેઠા બેઠા કહી દીધું હતું, જુગ સહસ્ત્ર જોજન પર ભાનો લીલો થાય મધુર ફલ જાનો. એ તે દી એને કીધું હતું, એ હિસાબ ઈ પ્રમાણે માંડ્યો તો ઈ જ નીકળ્યું. એનો અર્થ એવો, આત્મા પિંડેશો બ્રહ્માંડે આપણે ત્યાં કીધું ને, અંદર જેટલા જઈને આપણે આપણાથી આગળ જઈએ ને એટલે કોઈના ન રહી. પોતાથી આગળ જઈ આપણે બધાને ક્યારે આપણે પેલા આપણી પાસે બેહવા શીખવું પડશે. અટાણ તો ખાસ શીખવું પડશે. અટાણ થાય શું ખબર, આપણે અહીંયા ન હોય. તમે હું અહીંયા આવ્યો છું ને અહીંયા જો ને એટલે હું સારું જ બોલી શકું, તમને મજા આવે. તમે સાંભળવા આવ્યો ને અહીંયા જો ને તો તમને મજા આવે. પણ તમે અહીંયા ખાલી ખોળિયું તમારું બેઠો હોય ને તમે ઓફિસમાં ખેતરે આટા મારતા હોય મજા આવે જ નહીં. પછી કે જામીની પણ તું જ અહીંયા નહોતો. આપણી તકલીફ ઈ જ છે. આપણે અટાણે બધા કુટુંબમાં બધું વિખાતું કામ સાહેબ જાય છે દાસ બાપા ખબર. આપણે ઓફિસે હોય ને તો ઘરે હોય. ઓફિસે શું કે અરે મારા પરિવાર ને બિચારા છોકરાને હું એને સમય નથી આપતી, આમ ને તેમ ને બિચારા કેવા. ઘરે જઈને કે ઓલી ફાઇલ નું ઓછી હોય છે. ઓફિસે હોય તો ઘરે હોય ને ઘરે હોય ઓફિસે. આ કારણે જ આ બધા કુટુંબના ડખા છે, બીજો કાંઈ વાંધો નથી. આ હા હકીકત વાત છે, ટાણાની જ વાત છે. આપણા ટાણે જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણા વગર છે જ નહીં. હું અટાણે બોલું તમને મજા આવે પડકારા. આનું આ કાલ બપોરે એકલો 12 વાગે આવીને ધાણા નાના કે લે ગઢવી નું સટકી ગયું. આટલો જ ફેરા છંદો ભલે ગમે એવા ગામ નહીં પણ અટાણે છું તો બરો. ભગત બાપુ નો દુહો છે, ટાણે જો વિવાહ તણે રટે બ્રાહ્મણ રામ તો નારાયણ નું નામ પણ કડવું લાગે કાગડા. વિવાહ ફેરા ફરાતા હોય, વર કન્યા મંગલ કન્યા પધરાવો સામદાન મંગલ મંડપ મધ્યે કરીને ગોરબા તરી કરવા માટે બોલો ભાઈ રામ તો શું થાય ગોરબાપા દિશા. ભગવાન નું નામ છે ને પણ સમય નથી ત્યારે ન લેવાય. સ્મરણ કરાય મનમાં પણ બોલો ભાઈ રામ તો એ ન કહેવાય. નારાયણ નું નામ એમ ટાણું હાચવી દો એટલે અખિલ બ્રહ્માંડ નો માલિક આપણા ટાણા હાચવા બેઠો જ છે કાયમના માટે. એમાં બીજું કઈ આવે જ નહીં. પણ જેને લેવું છે અને શાક માર્કેટના જે ઢોર હોય ને બકાલા માર્કેટમાં રખડતા હોય એને વરસાદારે કઈ લેવા દેવા જ ન હોય. એને કોણ બટેટા નાખે ને કોણ રીંગણા નાખે ને બસ ઈ જ વાઈટ હોય એની હું જ. અને ધ્યાને દૂધની જ રાખવી પડે, બગડી ન જાય એ ધ્યાન દૂધની જ રાખવી પડે કે એને હરખું મૂકજો અને હરખું ગરમ કરી લેજો. અને આમ ને જોજો ખાટો હાથ નો અડી જાય. કોઈ દી કોઈએ કીધું અઠવાડિયું ધ્યાન રાખજો. એ તો આપણે ધ્યાન રાખવું પડે કે એ બાજુ ન હાલતા ને તમને બગાડશે. એમ હારા થયા છે જેની ફરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે, બાકી આવળ અલબેલી એને કોઈ પૂછે નહીં કાગડા. હારા જેટલા એટલે હું ઓલી વાત રહી ગઈ હતી પછી આ વાત ઉપર પાછો દ્વારકા દીવની વાત ન થઈ મારે કેવું છે. પણ ઓલી વાત અધૂરી રહી ગઈ હતી. કોડા નીકળ્યા એ દરિયામાંથી શરૂઆતમાં. કોડા છેલ્લે દરિયો વલોતા હતા ને તો કોડિયું આપણે ઘણા કે ને આ ફલાણા નડે બહુ, એ કોડા એ વખતે નીકળેલા છે. કોડા નીકળ્યા ને તો દેવો જ ભાગ્યા, દાનવો ભાગ્યા. ગમે એના હામાં લડી જાય દાનવો ભાગ્યા, ગમે એને જીતી જાય. કોડાઉન ન પુગાય. એને બધી રીતે રોતા આવડે, કરગરતા આવડે, બધા રજૂઆત કરતા આવડે. એટલે દાનવો ભાગ્યા. વિચાર થયો કે હવે કરવું હું તો કે ભાગ્ય મેળ નહીં પડે, પાછા ભોળાનાથ પા હાલો. દેવદાનો ભેળા થઈને આવા પ્રભુ બચાવો કે શું વળી ઝેર નીકળ્યું લાવો પી જાઓ. કે ઝેર નથી નીકળ્યું કે તો કે કોડા નીકળ્યા. ભોળોનાથ કે કોડા નીકળ્યા હોય તો અહીંયા નહીં. ઝેર નો કટરો હોય તો કયો ભાઈ બીજો પી જાઓ. કોડા મારા ન હચવાય, મારા ગણે ની હુંડ્યું કે છે. તો કે હવે આનું કઈક રસ્તો તો બતાવો. પછી ભોળાનાથે રસ્તો બતાવ્યો. એ કે બધા એક કામ કરો, બધા કોડા નીકળ્યા હોય ભેગા કરીને એક મોટું પ્લેન ભરો અને પ્લેન ઉડાડો આકાશમાં. અને પછી ગામડે ગામડે 1 2 3 પછી જેવું ગામ એમ વેરતા જાવ. ઈ કે અમુક ગામમાં જઈ આપણને એમ થાય કે અહીંયા પ્લેન ઊંધું પીડ્યું છે કે શું હોય છે. હાવ એમ હોય. હાવ આ હકીકત વાત છે. પરિસ્થિતિ એવી થાય. સમજણ જેવું તો નામ જ ન હોય. કિંમત સમજણ ની છે ને. થોડું કોઈ સમજેલા માણસો એને બધા પ્રકારની કિંમત છે, બાકી કઈ નથી. ઓલી જૂના જમાનાની એક સારી વાત છે મને યાદ આવી ગઈ. જૂના જમાનામાં એક આવી રીતનો ડાયરો હોય છે, પ્રોગ્રામ હોય છે. પ્રોગ્રામ પૂરો કરીને 2 પતિ પત્ની 2 માણસ અને એક 10 વર્ષની દીકરી એ હાલ્યા જતા હતા. હવે વાંધો નહીં, મારે ટૂંકમાં વિષયમાં આવતું હોય છે ને એ લેતો રે. વાહ વાહ સરસ આંગણીયા પૂછીને આ બધા બીતું તમે કેવી ભાગ્યશાળી, તને ગાયરું કરે ઘોરા હાથ વાળી. આ બધી ફરમાઈશો આવી છે પ્રકૃતિ. હા એટલે એને ગાયરુમાં આવ્યા. તમે જુઓ આપણી કેવી પ્રકૃતિમાં મટી. આજે દુનિયા વાત કરે લેડીઝ ફર્સ્ટ ની જે વાતો કરવા વાળા છે ને એ નારીને શક્તિ કોઈ માની હોય તો ભારતે માની છે ભલા માણસ. બીજે શક્તિ નથી કહેવામાં આવતો. હા
એ ભારત છે એને એટલે ઈ ભીતું તમે દાદ બાપુ કહે છે કેવી ભાગ્યશાળી તમને ગાયરું કરે ગોરા હાથવાળી. આવી અનેક કવિતાઓ છે. પણ હું આ જે વાત લઈ ગયો છું, વાત જે હાલ્યો જાઉં છું જે વાત ઉપર, ઈ મારે કઈ વાત ઉપર હાલ્યા જઈ તું ઈ બાજુ જો માં. એક જગ્યાએ એવો પ્રોગ્રામ ક્યાં ગયો તો બોરપુજી મોરારી બાપુની કસા હાલતી હતી. બાપુ એક વાત કરતા બીજી વાત ના આગા હોઈ ગયા. પછી કે હું આપણે ક્યાં હતા? એક જણ કે બાપુ ઈ તો તમારે ધ્યાન રાખવું જોઈએ નહીં કે હોય ને ક્યાં હતા.